જૂનાગઢની કેજે મલ્ટી સ્પેશિયાલિટીની ઘોર બેદરકારી સામે આવી રહી છે। મંજૂરી વગરના તબીબ પાસે કરાવી નાખ્યા ગરીબ દર્દીઓના 76 ઓપરેશન। પીએમજેએવાય યોજનામાં ગંભીર ગેરરીતિ બેદરકારીનો ખુલાસો થયો છે। ઓર્થોપેડિક સર્જરીમાં ઝડપાયું છે મસમોટું કૌભાંડ। એક જ દિવસમાં કાયદા વિરુદ્ધ ઘૂંટણ રિપ્લેસમેન્ટના 3થી પણ વધારે ઓપરેશન કરવામાં આવ્યા। તો આ બેદરકારી બદલ આરોગ્ય વિભાગે ફટકાર્યો છે 12,50,000 રૂપિયાનો દંડ। તો હોસ્પિટલને શોકોઝ નોટિસ પાઠવવામાં આવી છે। પીએમજેએવાય યોજનાનું જોડાણ રદ કેમ ન કરાયું તેને લઈને પણ સવાલો છે। કેજે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પીએમજેએવાય યોજનામાં આ ગંભીર બેદરકારી અને ગેરરીતિ આચર્યાનો ખુલાસો થયો છે। જ્યારે ગાંધીનગર આરોગ્ય કમિશનર કચેરી દ્વારા આ હોસ્પિટલને 12,50,000 રૂપિયાથી વધુનો દંડ ફટકારાયો છે। મેડિકલ માપદંડોનો ભંગ કરવા બદલ શોકોઝ નોટિસ પાઠવી 7 દિવસમાં દંડની રકમ ભરવા જણાવાયું છે। તો આ હોસ્પિટલના ઓડિટમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે જેમાં મંજૂરી વગરના અને અનધિકૃત ડોક્ટરો પાસે સર્જરી કરાવ્યાનો ખુલાસો થયો છે। તો આ હોસ્પિટલમાં નિયમ વિરુદ્ધ આડેધડ સર્જરી કરાયાનો પણ ખુલાસો થયો છે। નિયમ મુજબ એક ઓર્થોપેડિક સર્જન એક દિવસમાં ઘૂંટણ બદલવાના 3થી વધારે ઓપરેશન ન કરી શકે, પરંતુ તે નિયમનો પણ ઉલાળ્યો કરાયો। જ્યારે સવાલ ઉઠી રહ્યા છે કે આરોગ્ય વિભાગ માત્ર દંડ ફટકારીને કેમ સંતોષ માની રહ્યું છે। પીએમજેએવાય યોજનામાં આ હોસ્પિટલનું જોડાણ રદ થાય તેવી પણ માંગ ઉઠી છે। તો કેટલા સમયથી અહીંયા આ કૌભાંડ ચાલી રહ્યું હતું તે પણ એક સવાલ ઊભો થાય છે અને આ કૌભાંડમાં કોણ કોણ સામેલ છે તે પણ એક સવાલ છે। કેટલા ડોક્ટર્સ આ કૌભાંડમાં સામેલ છે, શું સરકારી અધિકારીઓ પણ આમાં સામેલ છે તેવી પણ શંકા ઉપજાવી રહી છે આ ઘટના, કારણ કે ફક્ત દંડ ફટકારીને સંતોષ માનવામાં આવ્યો છે। આરોગ્ય વિભાગે પહેલા તપાસ કેમ ન કરી, વધુ એક ઓપરેશન થયા છતાં પણ શા માટે ખબર ન પડી, કારણ કે અહીંયા છેલ્લા ઘણા સમયથી અનેક ઓપરેશન્સ કરવામાં આવતા હતા છતાં પણ આરોગ્ય વિભાગ ઊંઘતું હોય તે પ્રકારનો ઘાટ જોવા મળ્યો।